તો હેલો ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું આપણે યુટ્યુબના વિડીયોઝને રિંગટોનમાં કન્વર્ટ કઈ રીતે કરવા અને એને રિંગટોનમાં સેટ કઈ રીતે કરવા. મિત્રો, યુટ્યુબમાં હજારો રિંગટોન્સ તમને મળી જાય છે, લેટેસ્ટ રિંગટોન્સ તમને મળી જાય છે, પરંતુ તમારે એને રિંગટોનમાં સેટ કરવું હોય તો એને પહેલાં ડાઉનલોડ કરવું પડશે. પણ મિત્રો, યુટ્યુબમાં ઓફિશિયલી કોઈ ડાઉનલોડ બટન આવતું નથી. યુટ્યુબમાં જે ડાઉનલોડ કરવું હોય તો એના માટે તમારે યુટ્યુબનું પ્રીમિયમ વર્ઝન લેવું પડશે અને એ પછી તમે એને ગેલેરીમાં ડાઉનલોડ કરી શકો છો, જેથી કરીને તમે એને રિંગટોનમાં સેટ કરી શકો. બટ મિત્રો, આજે એક એવી ટ્રીક તમને થઈશ જેના થકી તમે તમારા જે વિડીયોઝ છે એની રિંગટોન્સને તમે ડાઉનલોડ કરી શકો છો, અને એ પણ એકદમ ફ્રીમાં. તમે કોઈ પણ પ્રીમિયમ વર્ઝનની તમારે જરૂરત નહીં પડે અને માત્ર 1 મિનિટની અંદર તમારો જે વિડીયો છે એ ડાઉનલોડ થઈ જશે. સાથે સાથે મિત્રો, એ પણ શીખીશું જે આને રિંગટોનમાં કન્વર્ટ કઈ રીતે કરવું અને એને રિંગટોનમાં સેટ કઈ રીતે કરવું. તો મિત્રો, આજના વિડીયોમાં ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો. નાનકડો વિડીયો છે, તો ચાલો વિડીયો શરૂ કરીએ. બટ મિત્રો, શરૂ કરતાં પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે કે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન છે, ફટાફટ દબાવી અને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઘંટીના આઇકનને પ્રેસ કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી અમારા નવા વિડીયોઝ તમે સૌથી પહેલાં જોઈ શકો છો. તો મિત્રો, ચાલો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો આપણે જવાનું છે યુટ્યુબ એપ્લિકેશનમાં. યુટ્યુબ એપ્લિકેશનમાં જઈ એટલે કંઈક આ રીતે ઓપ્શન ખુલી જશે. હવે અહીંયા તમારે જવાનું છે સર્ચ બટનમાં. સર્ચ બટનમાં જઈ અને સર્ચ કરવાનું છે ગુજરાતી રિંગટોન્સ. જોઈ શકો છો, કંઈક આ રીતે તમારે સર્ચ કરી લેવાનું છે. હું પણ સર્ચ કરી લઉં છું, તો જોઈ શકો છો કંઈક આ રીતે આવી ગયું. હવે આમાં તમારે જોવાનું છે તમારે કઈ રિંગટોનને ડાઉનલોડ કરવાની છે. તો હું આમાંથી કોઈ પણ એક રિંગટોન સિલેક્ટ કરી લઉં છું. દાખલા તરીકે હું જોઈ લઉં તો આ દ્વારિકાનો નાથવાળો મારું ફેવરેટ સોંગ છે, એને મારે ડાઉનલોડ કરવું છે અને અત્યારે જો કે આ ટ્રેન્ડિંગમાં પણ છે, હું ઘણા સમયથી કહું છું. તો મિત્રો, આજે જ આ ફિલ્મે 100 કરોડનું કલેક્શન કર્યું છે, એટલે આનો સોંગ મારે સિલેક્ટ કરવું છે. તો મિત્રો, આના માટે શું કરવાનું? સૌથી પહેલાં તો તમારે આ સોંગનું જે નામ છે એ સિલેક્ટ કરી લેવાનું છે, નામ જોઈ લેવાનું છે. મિત્રો, તો તમારે આનું જે નામ છે એ ચેક કરી લેવાનું છે. હવે મિત્રો, અહીંયા તો કંઈ ડાઉનલોડ બટન નથી. આ ડાઉનલોડ બટન છે આ ડાઉનલોડ વિડીયોનું, પરંતુ એ તો માત્ર ઓફલાઈન ડાઉનલોડ છે, એટલે કે તમે યુટ્યુબ એપ પૂરતી સીમિત રહેશે. તમે ઇન્ટરનેટ વગર એને એક્સેસ કરી શકો છો, એને જોઈ શકો છો. પણ આપણે ગેલેરીમાં ડાઉનલોડ કરવું હોય અથવા એને રિંગટોનમાં સેટ કરવું હોય તો એના માટે અહીંયા તમને જોઈ શકો છો કોઈ પણ જાતનો ઓફિશિયલી ઓપ્શન મળતો નથી. અહીંયા તમને ઓપ્શન મળે છે એમાં તો બીજા ઘણા બધા ઓપ્શન છે. પ્લેલિસ્ટમાં એડ કરવાનું, ડાઉનલોડ કરવાનું, શેર કરવાનું, રિમિક્સ કરવાનું, પરંતુ અહીંયા તમને ડાઉનલોડનું ઓપ્શન નથી મળતું અથવા રિંગટોનમાં સેટ કરવાનું કોઈ પણ જાતનું ઓપ્શન તમને મળતું નથી. તો હવે આને ડાઉનલોડ કઈ રીતે કરવાનું અને આને તમારે રિંગટોનમાં સેટ કઈ રીતે કરવાનું છે, તો શું કરવાનું મિત્રો? સૌથી પહેલાં તો તમારે આ ગીતને ઓપન કરીને બતાવી ઓપન કરવાનું અને જોવાનું કે અહીંયા પર જોઈ શકો છો સેમ ઓપ્શન ખુલી જશે બધા, પરંતુ અહીંયા રિપોર્ટનું ઓપ્શન છે, અહીંયા ડાઉનલોડનું કોઈ ઓપ્શન નથી. હવે વિડીયોમાં નીચે પર જોઈ લો, કદાચ આમાં ડાઉનલોડ લિંક હશે ડિસ્ક્રિપ્શનમાં. તો મિત્રો, આમાં પણ કોઈ જાતની ડાઉનલોડ લિંક નથી. તો હવે શું કરવાનું? જસ્ટ આને ડિસ્ક્રિપ્શનમાં ક્લિક કરી અને અહીંથી આ ટાઇટલને અહીંથી કોપી કરી લેવાનું છે. તો આ ટાઇટલ અહીંથી અડધો કોપી કરી લેવાનો છે. અહીંથી જોઈ શકો છો આપણે કોપી કરી શકીએ છીએ, ડિસ્ક્રિપ્શનમાં એ ઓપ્શન આવે છે. તો કોપી કરી લેવાનું, અથવા તો કોપી કરવાનું ઓપ્શન ના આવતું હોય તો તમે આના નામ યાદ રાખી લેવાનું છે. તો હું નામ યાદ રાખી લઉં છું. હવે શું કરવાનું મિત્રો? હવે અહીંથી યુટ્યુબ એપને કટ કરી દેવાનું છે. યુટ્યુબ એપને કટ કરી એટલે તમારે શું કરવાનું? હવે સૌથી પહેલાં તમારે જવાનું છે તમારા ફોનના ક્રોમ બ્રાઉઝરમાં. ગૂગલ ક્રોમ બ્રાઉઝર છે એને ઓપન કરવાનું છે અને સર્ચ કરવાનું છે. એ જે ટાઇટલ આપણે કોપી કર્યું ને એ અહીંથી પેસ્ટ કરી દેવાનું છે. જોઈ શકો છો, પેસ્ટ કરી અને સર્ચ કરી દેવાનું છે. સર્ચ કરશો એટલે કંઈક આ રીતે આવી જશે, જોઈ શકો છો. હવે નીચે તમને ઘણા બધા રિંગટોન્સ મળી જશે, પરંતુ મિત્રો એ રિંગટોન્સ યુટ્યુબના છે, ફરીથી યુટ્યુબ એપ્લિકેશનમાં ઓપન થઈ જશે. હવે નીચે થોડું સ્ક્રોલ કરશો ને એટલે અહીંયા તમને એક ઓપ્શન મળશે આ વેબસાઇટનું. જોઈ શકો છો, આ વેબસાઇટનું નામ ઝેડ જેવું કંઈક નામ છે, મને નામે યાદ નથી આવતું આનું. તો આની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો ને એટલે આ રિંગટોન આવી જશે. હું તમને પ્લે કરીને સમજાવી દઉં. તો અહીંયા આવી રીતે ઓપ્શન આવે તો આવી રીતે કન્ટિન્યુ બ્રાઉઝર કરી દેજો, અથવા આની એપ્લિકેશન પણ આવે છે પ્લે સ્ટોરમાં. તમે આની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. ત્યાં તમને વધારે સારું મળશે, બટ વેબસાઇટ હું પ્રેફર કરીશ વેબસાઇટ જ. એપ્લિકેશનમાં એટલું નથી આવતું. આવી જાઓ. તો જોઈ શકો છો, આ એ જ ગીત છે જે આપણે યુટ્યુબમાં સાંભળ્યું હતું, એ જ ગીત છે. હવે આને ડાઉનલોડ કરવું હોય તો અહીંયા ડાઉનલોડનું બટન છે, ક્લિક કરી અને આને ડાઉનલોડ કરી શકીએ છીએ. અહીંયા 15 સેકન્ડનો ટાઈમર લાગશે. 15 સેકન્ડનો ટાઈમર પૂરો થાય એટલે આપણો જે વિડીયો છે ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે ઓડિયો ફોર્મમાં. આ ડાયરેક્ટ ઓડિયો ફોર્મમાં ડાઉનલોડ થશે, એટલે તમારે એને વિડીયોમાંથી ઓડિયોમાં કન્વર્ટ કરવાની કોઈ ઝંઝટ રહેતી નથી. તમે આને ડાયરેક્ટ રિંગટોનમાં સેટ કરી શકો છો. તો જોઈ શકો છો મિત્રો, આપણો વિડીયો છે ઓડિયો છે એ ડાઉનલોડ થઈ ચૂકી છે. અને હવે આને રિંગટોનમાં સેટ કઈ રીતે કરવાનું? તો મિત્રો, એના માટે મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, તમને લિંક અહીંયા મળી જશે અથવા એન્ડ સ્ક્રીનમાં વિડીયો મળી જશે, તમે જોઈ શકો છો, અથવા તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ચેક કરી શકો છો. તો મિત્રો, વિડીયોમાં આટલું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા જ યુઝફુલ ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયોઝ આ ચેનલમાં આવતા રહેશે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.